વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સ્વાધ્યાયનો 8મા સુધી જોયું. સ્વાધ્યાય દાખલા નંબર 9મો જુઓ. તમને કીધું પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. ધ્યાન આપજો, પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે એટલે પ્રારંભિક વેગ 0 છે અને એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ કરે એટલે પ્રવેગ છે એ કેવો છે? અચળ છે. તો ટી સમયમાં તેનું સ્થાનાંતર, નીચેનો ક્વેશ્ચન બોલાઈ ગયો, ઉપરનો જો. ટી સમયે તેના મળતો પાવર કોના સમપ્રમાણમાં હોય? પાવર પી છે એ સમયની કેટલી ઘાતના સમપ્રમાણમાં હોય, એટલે n એટલે ઘાત લખી છે મેં, એ આપણે મેળવવાનું છે. નીચે ઓપ્શન પણ આપેલા છે, પણ ડાયરેક્ટ આપણે મેળવીએ પાવર કોના સમપ્રમાણમાં થાય. આપણે પાવરનું સૂત્ર ખબર છે, પાવર p બરાબર fv થાય, અને f એટલે ટૂંકમાં બળ f પર ઇઝિકલ ટુ શું થાય? ma ઇન્ટુ v. હવે અહીંયા પ્રવેગ કેવો છે? અચળ છે, એટલે અચળ પ્રવેગ ગતિ માટે એનો અંતિમ વેગ v, જે ટૂંકમાં આપણે t સમય બાદ મેળવો તે એ મેળવવું હોય તો t સમય બાદ વેગ, આપણે અચળ પ્રવેગ ગતિનું સૂત્ર ખબર છે, v બરાબર v0 પ્લસ શું થાય? at. v0 એટલે શરૂઆતનો વેગ અહીં તમને 0 આપી દીધો, એટલે v ઇઝ ઇક્વલ ટુ શું લખાય? at. તો અહીં લખી નાખો તો પાવર p ઇઝ ઇક્વલ ટુ ma ઇન્ટુ at, એટલે ma સ્ક્વેર t. હવે અહીં પ્રવેગ અને દળ તો અચળ છે, તો પાવર કોના સમપ્રમાણમાં થાય? તો કે સમયના શું થાય? સમપ્રમાણમાં. તો આનો જવાબ આવશે, તમને 1 2 3 4 ઓપ્શન આપેલ છે, તો એમાં બીજો ઓપ્શન આવશે કે પાવર છે એ ખાલી સમયની એક ઘાતના શું હોય? સમપ્રમાણમાં હશે. ઓકે, તો આ થઈ ગયું સ્વાધ્યાય દાખલા નંબર 9મો. સ્વાધ્યાય દાખલા નંબર 10મો પણ આ ટાઈપનો છે. તમને કીધું કે એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમથી અસરકારક ગતિ કરે, પાવર p અચળ આપી દીધું, ધ્યાન આપજો. અને એક દિશામાં ગતિ કરે છે, તો ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણ હોય? સ્થાનાંતર અને સમયની વચ્ચેનો સંબંધ મેળવવાનો છે કે સ્થાનાંતર છે એ સમયની કેટલી ઘાતના સમપ્રમાણમાં હશે. તો અહીંયા પાવર અચળ છે, ખાસ ધ્યાન આપજો. પાવર p બરાબર થતું કાર્યના છેદમાં સમયગાળો થાય. કાર્ય બરાબર શું થાય? ગતિ ઉર્જાનો ફેરફારના છેદમાં સમયગાળો. અને ગતિ ઉર્જાનો ફેરફાર એટલે 1/2 mv સ્ક્વેર માઇનસ 0, કેમ કે પ્રારંભમાં સ્થિર છે, તો અંતિમ દાખલા કે વેગ v હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર k2 માઇનસ k1, તો આ રીતે લખાય ના છેદમાં t, એટલે p બરાબર mv સ્ક્વેર ના છેદમાં કેટલા થાય? 2t, એટલે v સ્ક્વેર બરાબર કેટલા થાય? 2pt બાય m. માટે ટૂંકમાં તમે v મેળવો તો v બરાબર શું થાય? અંડર રૂટ 2p બાય m ઇન્ટુ t ની કેટલી થાય? 1/2. આપણે t ની 1/2 લખીએ, કેમ કે t નું સ્ક્વેર રૂટ છે એ 1/2 ના સ્વરૂપમાં લખીએ. આ વસ્તુ અચળ છે, કેમ કે પાવર અચળ, દળ અચળ, તો આ વસ્તુ કેવી છે? અચળ છે. હવે આપણે તો કોની વચ્ચેનો સંબંધ મેળવવાનો છે? સ્થાનાંતર અને સમય વચ્ચેનો. અહીં તો વેગ અને સમય વચ્ચેનો મેળવ્યો. જો તમે વેગ અને સમય વચ્ચેનો કહી તો t ની 1/2 આવે, કે વેગ છે એ સમયની 1/2 ના સમપ્રમાણમાં થાય. પણ આપણે તો સ્થાનાંતરનો સંબંધ મેળવવાનો, તો વેગ ઉપરથી સ્થાનાંતર મેળવવું હોય તો આપણે ખ્યાલ જ છે કે વેગ બરાબર શું થાય? dx બાય dt બરાબર શું આવશે? 2p બાય m ઇન્ટુ t ની 1/2. હવે ટૂંકમાં x મેળવવાનું છે, તો બે બાજુ સંકલન કરવું પડશે. આ dt ને આ બાજુ આવવા દો, તો એ આપણે અહીંયા હું કરું છું. તો એ સૂત્ર લખીએ, dx ઇઝ ઇક્વલ ટુ શું થાય? અંડર રૂટ 2p બાય m ઇન્ટુ t ની 1/2 ઇન્ટુ dt. હવે શું કરવું પડે? x મેળવવું હોય તો બે બાજુ સંકલન લઈ લો, એટલે શું લખશું? બંને બાજુ સંકલન લેતા, તો બંને બાજુ સંકલન લ્યો એટલે આ બાજુ સંકલનમાં dx, આ બાજુ 2p બાય m તો અચળ છે, t ની 1/2 ઇન્ટુ શું થાય? dt. આ બાજુ t ની લિમિટ છે, આમાં x છે, dx નું સંકલન શું કરી નાખો? x, અને t ની 1/2 એમાં એક ઘાત ઉમેરો એટલે કેટલી થાય? 3/2 ના છેદમાં શું થાય? 3/2. આ વસ્તુ લખીએ અહીંયા 2p બાય m. ઓકે, તો x છે કોના સમપ્રમાણમાં થાય? બાકી બધી વસ્તુ તો અચળ જ છે, તો x કોના સમપ્રમાણમાં થાય? t ની 3/2 ના. આમ સ્થાનાંતર છે એ ટૂંકમાં સમયની 3/2 ના સમપ્રમાણમાં થાય. જવાબ તમે જોઈ શકો, એમાં જવાબ આવશે સી, અથવા તો ત્રીજો જવાબ. બરાબર. તો આ થઈ ગયું સ્વાધ્યાય દાખલા નંબર 10મો. સ્વાધ્યાય દાખલા નંબર 11મો જુઓ, આ લખી લ્યો વ્યવસ્થિત.
સ્વાધ્યાય દાખલા નંબર 11મો. તમને કીધું એક પદાર્થની યામાક્ષ પદ્ધતિ z અક્ષની ગતિમાં સીમિત રાખવામાં બળ F જેટલું બળ ટૂંકમાં લગાડવામાં આવે છે ને એ બળ ટૂંકમાં તમને આપી દીધું z અક્ષમાં ગતિ થાય છે ધ્યાન આપજો. બળ આ રીતે લગાડ્યું -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ આ રીતના બળ આપવામાં આવે છે અને z અક્ષમાં ગતિ થાય છે ધ્યાન આપજો. i j k એટલે x y z ના આપણે ખબર છે એકમ સદિશ છે. તો z અક્ષ ઉપર 4 મીટરનું સ્થાનાંતર થયું ખાલી. એટલે તમે સદિશ સ્વરૂપે લખો તો d સદિશ બરાબર શું લખાય 4k કેરેટ કેમ કે z અક્ષમાં 4 મીટરનું સ્થાનાંતર થયું છે. આ કેમાં છે મીટરમાં છે. ઓકે. તો તમને કીધું કે આ બળ દ્વારા થતું કાર્ય કેટલું. તો કાર્યને આપણે સદિશ સ્વરૂપે લખીએ તો f સદિશ ડોટ શું થાય d સદિશ અને f એટલે અહીં આપી દીધું -i પ્લસ 2j પ્લસ k ઇન્ટુ d સદિશ એટલે 4k કેરેટ. i ક્રોસ i ડોટ k 0 થાય, j ડોટ k પણ 0 થાય, k ડોટ k કેટલું થાય 1 થાય. એટલે જવાબ કેટલો આવશે 4. તો આ રીતે કાર્ય છે લગાડેલ બળ દ્વારા કેટલું થશે 4 જૂલ. સિમ્પલ દાખલો છે, MCQ ટાઈપ જ છે. સ્વાધ્યાય દાખલા નંબર 12મો જુઓ કે ભાઈ કોસ્મિક કિરણો છે એને કારણે ગતિ કરવા માટે બળ વડે થતું કાર્ય કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન ની હાજરીમાં જોવા મળે છે. જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા છે એ આપણે કે લખીએ. ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે ઇલેક્ટ્રોનની અને પ્રોટોનની કેપી લખીએ આપણે એ 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઓકે. ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ આપણે ખબર ઊર્જાનો એકમ છે. તો કોણ ઝડપ હશે ઇલેક્ટ્રોન કે પ્રોટોન એમ તમને દળ પણ આપી દીધું પ્રોટોનનું ઇલેક્ટ્રોનનું અને એ બધી વસ્તુ ડિટેલ તમને આપી દીધી છે. તો એનો ગુણોત્તર લઈએ તો ખ્યાલ આવે કેમ કે કોણ વધારે વેગ છે એના માટે શું કરીએ આપણે 1/2 m ઇલેક્ટ્રોન ઇન્ટુ v ઇલેક્ટ્રોનનો સ્ક્વેર છેદમાં 1/2 m પ્રોટોન v પ્રોટોનનો સ્ક્વેર બરાબર ટૂંકમાં આ 1/2 કેન્સલ થાય બરાબર ઇલેક્ટ્રોનની કેટલી આપી દીધી 10 કિલો એટલે 10 ની 3 ગુણ્યા e એટલે આપણે મૂકવાની જરૂર નથી અહીંયા કેમ કે ઉડી જવાનું છે. નીચે 100 ગુણ્યા 10 કિલો છે એટલે 3 એટલે ઇલેક્ટ્રોનને ઉડી જવાનું છે. એનો કિંમત મૂકવાની કોઈ જરૂર નથી અને આ 1 મિનિટ ઉડી જાય એટલે કે v ઇલેક્ટ્રોનનો સ્ક્વેર છેદમાં v પ્રોટોનનો સ્ક્વેર બરાબર શું આવશે ધ્યાન આપજો. દળ છે એ અહીંયા આવી જાય ને એટલે m પ્રોટોન ના છેદમાં m આ ઇલેક્ટ્રોન અહીં નીચે આવી જાય. આ 10 છે ને અહીંયા એટલે 10 અહીં લખ નાખીએ આપણે 10 m ઇલેક્ટ્રોન એટલે એમાં કિંમત મૂકી દઈએ આપણે. પ્રોટોનનું દળ તમને આપી દીધું 1.67 ગુણ્યા 10 - 27 10 ગુણ્યા ઇલેક્ટ્રોન દળ તમને આપી દીધું 9.11 ગુણ્યા 10 - 31. તો આપણે કિંમત મૂકી દઈએ માટે v ઇલેક્ટ્રોનનો સ્ક્વેર upon v પ્રોટોનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.67 divided by 9.11 તે આવશે 0.81833 ગુણ્યા 10 આ ધ્યાન રાખજો મેં 30 કરી નાખ્યા માઇનસ ઉપર આવો તો +30 અને 27 જાય તો કેટલા થાય 3 અને આપણે 2 કરી નાખીએ 1.833 × 10⁻². ઓકે. તો સ્ક્વેર રૂટ કાઢી નાખીએ એનું માટે v ઇલેક્ટ્રોન upon v પ્રોટોન સ્ક્વેર રૂટ કાઢી નાખીએ તો 1. એનું સ્ક્વેર રૂટ થાય 1.35 5 પછી આવે છે 3 તો એક કરતા નથી 1.35 × 10⁻1 કે ઘાત અડધી થઈ જાય 10⁻2 એટલે કેટલું થઈ જાય 13.5. એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન કરતાં 13.5 ગણો ટૂંકમાં એનો ઝડપ વધારે થાય. આમ ઇલેક્ટ્રોનની ઝડપ કેવી થાય વધારે કોના કરતાં તો કે પ્રોટોન કરતાં. તો એ રીઝન સાથે કમ્પ્લીટ કરી શકીએ. તો આ થઈ ગયું સ્વાધ્યાયનો 11 અને 12મો. તો લખી લ્યો ત્યારબાદ આપણે સ્વાધ્યાય 13મો જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 13મો તમને કીધું 2 mm એક ત્રિજ્યા વરસાદનું એક ટીપું છે એની ત્રિજ્યા તમને આપી દીધી 2 mm એટલે 2 મિલીમીટર
અને આ ટીપું છે 500 મીટરની ઊંચાઈથી જમીન પર પડે છે. એચ બરાબર કેપિટલ એચ કહી દો 500 મીટર ઊંચાઈથી જમીન ઉપર પડે છે. ટૂંકમાં ઉપર જે છે ત્યારે સ્થિર છે, પછી જમીન ઉપર પડે છે. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી છે. ધ્યાન આપજો, અહીંયા ટીપું છે નીચે પડે છે, 500 મીટરની ઊંચાઈ છે. ઘટતો પ્રવેગ એટલે કઈ રીતે? આમ તમે કહો ગુરુત્વાકર્ષણનો પ્રવેગ જી તો નીચે તરફ 9.8 જ રહેવાનો હોય, તો પછી પ્રવેગ કેમ ઘટે એનો? પણ અહીંયા હવાનું શું લાગતું હોય ને અવરોધક બળ લાગતું હોય એફઆર. તો નીચે તરફ એમજી બળ લાગે, ઉપર કયું બળ લાગે? એફઆર. એટલે જેમ જેમ ટૂંકમાં એનો વેગ વધતો હોય ને એમ ઘર્ષણ બળ પણ વધતું હોય. એમ આ બળ છે અચળ ન હોય, પછી વેગ ઉપર આધાર રાખે. આપણે અચળ ગતિ એટલે વેગ વધતો જાય, વેગ વધે એટલે આ બળ પણ શું થતું જાય? વધતું જાય. એટલે નીચે એમજી બળ લાગે, ઉપર આ બળ લાગે, એટલે એનો પ્રવેગ શું થાય? ઘટે. કેમ? કે આ બળ વધે ને ઉપરનું. એટલે ગુરુત્વ પ્રવેગ ઓલ ઓવર પ્રવેગ તમે કહો ને એ નેટ, તો બરાબર શું થાય? જી માઇનસ આ ઉપરનું જે બળ લાગે ને એ કહી દો તો ચાલે. એ એટલે આ એફઆરમાં જે પ્રવેગ પેદા થાય ને એ. હવે એ બળ વધે એટલે આ પ્રવેગ વધે, એ પ્રવેગ વધે એટલે આ શું થાય? પરિણામી પ્રવેગ જે છે એ શું થાય? ઘટશે. પણ એ ઘટે ક્યાં સુધી? એ સ્થિતિ એવી આવશે કે બંને ટૂંકમાં સેમ થઈ જાય, એટલે એના ઉપર પ્રવેગ કેવો થઈ જાય? 0 એમ. ત્યારે પછી જે વેગ પ્રાપ્ત કરે ને એને ટર્મિનલ વેગ બોલાય. શું બોલાય? એ અચળ વેગ થઈ જાય. પછી ટૂંકમાં 250 મીટર અંતર કાપે ને 500 મીટરમાંથી 250 મીટર, ત્યાં સુધીનો પ્રવેગ શું થાય છે? ઘટે છે. ત્યારબાદ એનો પ્રવેગ કેવો થઈ જાય? 0 થઈ જાય. અને પછી જે લાસ્ટ વેગ મળે ને એ વેગથી કેવી ગતિ કરે? અહીંયા સુધી અચળ વેગી ગતિ કરે. એટલે 250 મીટર જે વધારાનું બીજું છે એમાં અચળ વેગી ગતિ છે. અને જે લાસ્ટમાં વેગ પ્રાપ્ત કરે ને અને એ વેગને આપણે ટર્મિનલ વેગ બોલીએ મોટા ભાગે. તો વરસાદનું ટીપું છે એ અહીંથી સ્થિર છે, પછી એનો પ્રવેગ ટૂંકમાં ઘટતો જાય. અહીંયા પ્રવેગ કેવો થઈ ગયો? 0. એનું રીઝન પણ મેં તમને આપ્યું. અહીંયા પ્રવેગ 0 થઈ ગયો, એટલે કે વેગ જે લાસ્ટ મળ્યો એ પછી અચળ થઈ જાય, અને એ અચળ વેગથી અહીં ગતિ પડે, અને એ વેગ છે એનો તમને આપી દીધો 10 મીટર પર સેકન્ડ. બરાબર. જ્યારે ટચ કરે ગ્રાઉન્ડમાં ત્યારે અહીંથી જ ટૂંકમાં 10 હોય, અહીંયા સુધી 10 જ રહેવાનું. એ વેગને આપણે ટર્મિનલ વેગ બોલીએ. ઓકે. રકમ આપણે આગળ વાંચીએ કે ભાઈ અડધી ઊંચાઈ સુધી પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ટૂંકમાં થાય છે, જ્યાં અંતિમ ટર્મિનલ વેગ ઝડપ પ્રાપ્ત કરે. મેં તમને વાત કરી. અને ત્યારબાદ એક ધારી ઝડપથી ગતિ કરે આમ. અને સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું? આ પ્રથમ સફર છે અને ગુરુત્વાકર્ષણ WG1 કહી દેવું અને WG2 કહી દેવું. આ બંને માટે આપણે કાર્ય ટૂંકમાં મેળવવાનું છે. સિમ્પલ જ છે વસ્તુ. જો 10 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે, જે મેં તમને કીધું એ, તો તેની સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર થતું કાર્ય કેટલું? એટલે ત્રીજી વસ્તુ અવરોધક બળ વડે થતું કાર્ય પણ મેળવવાનું છે. બધી મળશે આરામથી. જસ્ટ વેઇટ એન્ડ વોચ. તો અહીંયા ટૂંકમાં પ્રવેગી ગતિ થાય છે. હવે ભલે પ્રવેગી ગતિ થતી હોય કે ગમે એ થતી હોય, આપણે ખબર છે આ ક્ષેત્ર ગુરુત્વ ક્ષેત્ર છે, સંરક્ષી ક્ષેત્ર છે, પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન ઉપર આધાર રાખે. જે રીતે આવ્યું હોય એની સાથે કોઈ નિસ્બત છે નહીં. હવે આની આપણે ખબર છે કાર્ય બરાબર શું થાય? W બરાબર ટૂંકમાં mgh, અને આ જે ઊંચાઈ છે એને h કહી દો તમે. બરાબર. આ ઊંચાઈને પણ h કહી દો. એટલે કાર્ય WG1 બરાબર શું થાય? કાર્ય બરાબર સ્થિતિ ઊર્જાનો ફેરફાર જ થાય. એટલે શું લખી શકો? ડાયરેક્ટ mgh. અને h કેટલું છે અહીંયા? 250. બરાબર. એટલે એમ દળ કેટલું છે અહીંયા? તો કોઈ દળ, હવે દળ અહીં છે નહીં, દળ મેળવવું પડશે. અહીંયા તમને ત્રિજ્યા આપી દીધી વરસાદના ટીપાની, એના ઉપરથી કદ મળે. કદ ઉપર એની ઘનતા છે, ઘનતા ઉપરથી શું મળશે? તમને દળ મળશે. તો પહેલાં તો આપણે શું કરવું પડશે? દળ મેળવવું પડશે વરસાદના ટીપાનું. તો વરસાદના ટીપાનું દળ માટે આપણે ખબર છે એની ઘનતા પાણીનું હોય ને, ઘનતા બરાબર દળના છેદમાં શું થાય? કદ. તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. પાણીની ઘનતા 10⁻³ kg/m3 હોય. હવે પાણી છે એ બૂંદ છે, બૂંદ છે એ શું છે? ગોળો છે, અને ગોળાનું કદ કેટલું થાય? 4/3 πr3.
તો દળ બરાબર ઘનતા કેટલી છે 10⁻³ પાણી 4/3 પાય એટલે 3.14 અને ત્રિજ્યા તમને આપી દીધી 2 mm એટલે 2 × 10⁻³ નો ઘન થાય 2 નો ઘન 8 10⁻³ નો ઘન કેટલો થાય 33 ને 9 ધ્યાન આપજો ઘન મૂકી દીધું ડાયરેક્ટ 2 mm નો ઘન 2 મિલીમીટર મિલી એટલે 10⁻³ 10⁻³ નો ઘન કેટલું થાય 10⁻9 અને 2 નો ઘન કેટલો થાય 8 તો લખશું 8 × 3.14 8 × 3.14 ગુણ્યા 4 ગુણ્યા ભાંગ્યા થાય ડાયરેક્ટ 3 તે આવશે 33.49 33.49 ગુણ્યા 10 ની કેટલી આવશે -6 kg ઓકે તો એ ટૂંકમાં વરસાદના ટીપાનું દળ આવી ગયું હવે એ દળ અહીં મૂકશો એટલે પેલો અડધો ભાગ છે એના માટે કાર્ય WG1 કીધું આપણે એમ એટલે કેટલું આવ્યું 33.49 ગુણ્યા 10⁻6 ગુણ્યા G એટલે 10 લઈ લો H એટલે કેટલું 250 એટલે WG1 બરાબર 250 તો એ આવશે 8373.33 મલ્ટીપ્લાય 10 કેટલું આવશે -5 એક આ 10 અહીંથી કાઢી નાખો આપણે -5 એટલે WG1 બરાબર 8.37 × 10 કેટલું આવશે 37 એટલે 1 2 3 3 એડ કરો એટલે કેટલું આવશે -2 જૂલ તો આ આવી ગયું પ્રથમ ટૂંકમાં અડધા ભાગ માટે કાર્ય બીજું એટલા ભાગ માટે WG2 બરાબર શું આવશે mg એના માટે પણ h જ છે એટલે સેમ એટલું જ આવશે 8.37 × 10⁻²જૂલ ભલી એ અચળ વેગી ગતિ કે પ્રવેગી એની સાથે કોઈ નિસ્બત નથી કે આ ક્ષેત્ર સંરક્ષી છે પ્રારંભિક અંતિમ સ્થાન ઉપર આધાર રાખે કાર્ય બરાબર સ્થિતિ ઊર્જાનો ફેરફાર બે માટે હરખો જ છે તો એ રીતે મેળવી શકો બેમાં h ઊંચાઈ કેટલી છે 250 અને 250 ઓકે અહીંયા 0 માનો તો અહીંયા થાય અહીંયા 0 માન લો તો એ પણ ચાલે બરાબર એટલે અહીંયા એવી જરૂર નથી આમ પણ કરી શકો ભાઈ કાર્ય બરાબર સ્થિતિ ઊર્જાનો ફેરફાર અહીંયા u1 કહી દો અહીં u1 બરાબર ટૂંકમાં અહીંયા તમે સ્થિતિ ઊર્જા 0 લઈ લો અહીં u1 લઈ લો u2 લઈ લો તો અહીં ફેરફાર કરો તો આ જ આવે બરાબર આમાં 0 - u1 કરો તો આ જ આવે આમાંથી u2 - u1 કરો તો આ જ આવે ખ્યાલ આવ્યો એટલે આ દાખલા માટે અહીં 0 લઈ લ્યો અને આ દાખલા માટે અહીં 0 લઈ લ્યો નો પ્રોબ્લેમ ઓકે હવે તમારે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય મેળવવાનું છે અથવા અવરોધક બળ દ્વારા થતું કાર્ય મેળવવાનું છે તો એના માટે પહેલા હું નેટ કાર્ય મેળવી લઉં તો નેટ કાર્ય કેવી રીતે મળશે જો અહીંયા કુલ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય WG બરાબર શું થાય WG1 + WG2 થાવ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય એટલે આ 8.37 × 10⁻² પ્લસ 8.37 × 10⁻². એટલે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય આખી ગતિ માટે 8.37 × 2 એ આવશે 16.74 × 10⁻² આવશે જૂલ. આ WG છે ગુરુત્વાકર્ષણ દ્વારા થતું કાર્ય 500 મીટરની ઊંચાઈ માટે. હવે મારે તો છે ને WR મેળવવાનું છે અવરોધક બળ દ્વારા, તો હું પેલા નેટ કાર્ય મેળવી લઉં. નેટ કાર્ય મને મળશે કાર્ય ઊર્જા પ્રમેયથી. હવે આ ચોખ્ખું કાર્ય, એમ નેટ કાર્ય એટલે કે ચોખ્ખું કાર્ય, કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર W બરાબર W નેટ એટલે ચોખ્ખું કાર્ય બરાબર શું લખાય ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે એની અંતિમ ગતિ ઊર્જા 1/2 mv² માઇનસ પ્રારંભિક ગતિ ઊર્જા ખબર છે 0 છે, કેમ કે વેગ 0 છે શરૂઆતમાં અહીંયા. તો અંતિમ વેગ તમને આપી દીધું અહીંયા 10, તો W નેટ તમને એ રીતે મળી જશે 1/2. અહીંયા દળ આપણે આવ્યું હતું 33.49 યાદ કરો, ગુણ્યા 10⁻2 આવ્યું હતું, અને વેગ v એટલે 10 છે એનો વર્ગ કેટલો થાય 100, એટલે W ટૂંકમાં નેટ 33.49 ડિવાઈડ બાય 2 તે આવશે 16.
745 ગુણ્યા 10 ની કેટલી આવશે? આ -2 ઉડી જાય, બરાબર, જૂલ. ઓકે, તો આ થઈ ગયું ચોખ્ખું કાર્ય ટૂંકમાં. હવે આપણે WR મેળવવું હોય કે ભૂલ તો નથી કરી આપણે 10 ઓકે 2 10 - 2 33 પોઈન્ટ દળ આટલું જ હતું. 33 ના દળ 10 - 6 હતું અહીંયા, બરાબર. તો એ આવશે 10 - 4. 10 - 4 કાઢવું હોય તો 0.1674, બરાબર, ગુણ્યા 10 ની કેટલી આવશે? -2 જૂલ. એટલું કાર્ય વધારે ના આવે. અહીં 10 - 6 છે, જોઈ લેજો. એટલે હવે ચોખ્ખું કાર્ય બરાબર આપણે ખ્યાલ છે. હવે ડબલ્યુ નેટ બરાબર શું થાય? WG ગુરુત્વાકર્ષણ દ્વારા થતું કાર્ય વત્તા શું આવે? ઘર્ષણ બળ અથવા અવરોધક બળ દ્વારા થતું કાર્ય. માટે WR ઇઝ ઇક્વલ ટુ શું લખાય? W નેટ માઇનસ WG. W નેટ આપણે કેટલું આવ્યું? 0.1674 ઇન્ટુ 10⁻², માઇનસ WG આપણે કેટલું છે? 16.74 ગુણ્યા 10 - 2. એટલે 10 - 2 ને કોમન કાઢો અને 16.74 માંથી આપણે કેટલા કાઢીએ? 0.1674 કાઢીએ, તે આવશે -16.57 ગુણ્યા 10 - 2, એટલે કે -0.166 એમ કહી શકો, અથવા બરાબર 5 જૂલ, બરાબર. આ રીતે ટૂંકમાં ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય અથવા અવરોધક બળ દ્વારા થતું કાર્ય મેળવી શકો. તો આપણે માગેલ તમામ જવાબ આપણે મેળવી લીધા. તો લખી લો વ્યવસ્થિત. સ્વાધ્યાયનો 14મો તમને કીધું કે એક વાયુ પાત્ર છે. આ વાયુ પાત્રની દિવાલ છે. એક અણુ છે વાયુનો, એ 200 મીટર પર સેકન્ડ જેટલા પ્રારંભિક વેગથી ટૂંકમાં એ અથડાય છે દિવાલ સાથે, 30ના ખૂણે અથડાય છે, અને એટલા જ વેગથી પાછો ટૂંકમાં જાય છે. અને ટૂંકમાં પાછો એનો વેગ પણ કેટલો છે? 200 મીટર પર સેકન્ડ. અને દિવાલ સાથે અથડાય તો દિવાલના વેગમાં કંઈ ટૂંકમાં ફેરફાર થવાનો નથી. અથડાયા પછીનો વેગ V1 ડેશ કહી દો. આ V2, અને V2 ડેશ પણ કેવો થાય? 0, કારણ કે દિવાલનો અથડાયા પહેલાં પણ 0 હોય, અથડાયા પછી પણ કેવું હોય? 0 હોય. તમને બે ક્વેશ્ચન પૂછ્યા કે અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક. તો અહીંયા તમે જોઈ શકો કે પ્રારંભમાં ગતિ ઉર્જા બેની, આની પ્લસ આની જે થાય એટલી અંતિમ ગતિ ઉર્જા થાય આ બેની. આનો 200 છે અથડાય પહેલાં, અથડાય પછી પણ કેટલો છે? 200. દિવાલ તો સ્થિર જ છે બે કિસ્સામાં. તો ટૂંકમાં ગતિ ઉર્જાનું શું થાય? સંરક્ષણ થાય. અહીં ગતિ ઉર્જાનું શું થશે? સંરક્ષણ થાય. માટે આ અથડામણ છે એ કેવી હશે? સ્થિતિસ્થાપક હશે. પહેલો જવાબ મળી ગયો. અથડામણ કેવી હશે? સ્થિતિસ્થાપક. અને આપણે ખ્યાલ જ છે અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો પણ વેગમાનનું તો શું થાય? સંરક્ષણ જ થાય. વેગમાનનું શું થશે? સંરક્ષણ. આમ અથડામણ સ્થિતિસ્થાપક હશે અને વેગમાનનું શું થશે? સંરક્ષણ. જે ટૂંકમાં અહીંયા સાબિત કરવાની કોઈ જરૂર નથી, થિયરીમાંથી જાય કે એનો જવાબ આપી શકો, બરાબર. દિવાલ પ્લસ અણુના વેગમાનનું સંરક્ષણ થાય. ખાલી અણુનું વેગમાન તો બદલાય જ છે. અણુનું વેગમાન તો આ દિશા બદલી, એટલે ખાલી અણુ વાયુનો જે અણુ છે એનું વેગમાન તો બદલાય જ છે, કેમ કે પેલી વેગ ન બદલાય પણ વેગની દિશા બદલાય ને. અને એ તો આપણે ગણતા પણ આવડે છે. એની વચ્ચેનો ખૂણો કેટલો થાય? આ 30, આ 30, 60 અને આ 120 થાય. એ આપણે આગળ ગણેલ જ છે એવા કિસ્સા, બરાબર. એટલે ખાલી અણુના વેગમાનમાં ફેરફાર થાય, પણ દિવાલ પ્લસ અણુના વેગમાનનું શું થાય? સંરક્ષણ થાય. ખાસ વસ્તુ નોટ કરજો. તંત્રનું વેગમાન બદલાય નહીં. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 14મો. હવે સ્વાધ્યાયનો 15મો જુઓ. તમને કીધું એક બિલ્ડિંગ છે, ગ્રાઉન્ડ ફ્લોરથી પંપને 3 મીટર ક્યુબની એક 30 મીટર ક્યુબની એક ટાંકી છે, જેનું કદ ટાંકીનું કેટલું આપી દીધું? 30 મીટર ક્યુબ. અને આ ટાંકી 15 મિનિટમાં ભરી લે છે. કેટલી મિનિટમાં? 15 મિનિટમાં પાણી ભરે છે. અને જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈ હોય, H બરાબર કેટલી મીટરે? 40 મીટર ઊંચાઈ, તો પંપની કાર્યક્ષમતા છે ને, કાર્યક્ષમતાનો સિમ્બોલ ઈટા છે, ધ્યાન આપજો. અને કાર્યક્ષમતા 30% છે. એનો મતલબ કે 100 જૂલ તમે ઉર્જા, વિદ્યુત ઉર્જા આપો ને, ત્યારે પાણી ઉપર ચડાવવામાં 70 જૂલ જ વપરાય.
સોરી 30 જૂલ જ વપરાય, બાકીની 70 જૂલ ટૂંકમાં વેસ્ટ થઈ જાય. 30% કાર્યક્ષમતા છે. એટલે વિદ્યુત પાવર 100 જૂલ વપરાય ને ત્યારે 30 જૂલ ટૂંકમાં પાણી ઉપર ચડાવવા માટે વપરાય. ખ્યાલ આવ્યો? એટલે એ વસ્તુ ખાસ નોટ કરજો. કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર થશે, જે જોશું આગળ એટલે ખ્યાલ આવશે. બધી ડિટેલ લખી લઈએ પહેલાં. તો પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવર ઉપયોગ થાય? વિદ્યુત પાવર એટલે પી લખી નાખીએ. ઈ એટલે ઇલેક્ટ્રિકલ એમ એટલે વિદ્યુત પાવર, અને મિકેનિકલ પાવર અહીંયા આપણે પહેલાં મેળવી લઈએ. જો આપણે પાવર પી બરાબર ખબર છે, કરવું પડતું કાર્ય ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ, કારણ કે પાણી ઉપર ચડવા માટે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરવું પડે, અને છેદમાં એના માટે લાગતો સમય જે આપી દીધું તમને કે 30 મિનિટમાં ટાંકી 15 મિનિટમાં ભરાય છે. હવે ખબર છે કાર્ય બરાબર શું થાય? સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે કાર્ય ડબલ્યુ બરાબર શું થાય? mgh, જ્યાં એમ એટલે આ ટાંકીમાં જે પાણીનું દળ આવ્યું એ, જી એટલે ગુરુત્વ પ્રવેગ ને એચ એટલે ઊંચાઈ તમને આપી દીધી 40 ના છેદમાં શું થાય? ટી. હવે પાણીનું દળ મેળવવું હોય તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. ઘનતા એટલે પાણીની ઘનતા 10⁻³ હોય, અને કદ તમને આપી દીધું કેટલું? 30. એટલે 3 ગુણ્યા 10⁴ kg જેટલું દળ થાય. એટલે પાવર આપણે મળી જાય. આ પાવર છે ને મિકેનિકલ પાવર આવે, ધ્યાન આપજો. કયો પાવર આવશે? મિકેનિકલ પાવર. એટલે પાવર મિકેનિકલ પાવર એટલે કે યાંત્રિક પાવર, જે મોટર દ્વારા ટૂંકમાં વિદ્યુત પાવરથી યાંત્રિક પાવર કન્વર્ટ થાય એ. 3 ગુણ્યા 10⁴ જી એટલે આ 10, અને એચ એટલે 40 મીટરની ઊંચાઈ છે એ, અને સમય સેકન્ડમાં લખવાનો છે એટલે 15 મિનિટની સેકન્ડ કેટલે થાય? 15 ગુણ્યા 60. એટલે ટૂંકમાં મિકેનિકલ પાવર છે 0 0 કેન્સલ. આ 10 ની કરી નાખીએ. 3 ગુણ્યા 10 ગુણ્યા 4 ભાગ્યા 15 ભાગ્યા 6 તે આવશે 1.333 અથવા 1.33 ગુણ્યા 10 ની કેટલી આવશે? 4 વોટ. ઓકે. હવે ધ્યાન આપજો, આ જે પાવર છે ને યાંત્રિક પાવર છે, જે ટૂંકમાં વિદ્યુત પાવરમાંથી જે કન્વર્ટ થયો એ. અહીંયા કાર્યક્ષમતા 100% હોત ને તો એટલો જ વિદ્યુત પાવર ટૂંકમાં યુઝ થયો હોય, પણ કાર્યક્ષમતા ત્યાં કેટલી છે? 30%. તો એનું આપણે પહેલાં કરીએ કે કાર્યક્ષમતા એટલે શું. અહીંયા મોટર પંપની કાર્યક્ષમતા 30% છે. તો કાર્યક્ષમતાનું સૂત્ર પહેલાં લખો. કાર્યક્ષમતા જેને આપણે ઈટા બોલીએ બરાબર શું થાય? તો કે આઉટપુટ પાવર અથવા આઉટપુટ કાર્ય હોય તો ના છેદમાં ઇનપુટ પાવર. અહીંયા આઉટપુટ પાવર તરીકે કયો પાવર છે? મિકેનિકલ પાવર. અને ઇનપુટ પાવર તરીકે કયો છે? વિદ્યુત પાવર. એટલે એ રીતે પણ લખી શકો. હંમેશા કાર્યક્ષમતા બરાબર આઉટપુટ ઉર્જાના છેદમાં શું થાય? ઇનપુટ ઉર્જા. અહીં પાવર છે એટલે આઉટપુટ પાવરના છેદમાં શું આવશે? ઇનપુટ પાવર. એને જ આપણે શું કહીએ? એની કાર્યક્ષમતા કહીએ. જો કાર્યક્ષમતા 100% હોય એનો મતલબ કે જેટલો ઇનપુટ આપ્યો એટલો જ આઉટપુટ. ચાલે એવું? આ ટકાવારીમાં છે. માટે વિદ્યુત પાવર જે વપરાય પી બરાબર શું થાય? મિકેનિકલ પાવર જે આપણે મેળવો એના છેદમાં શું થાય? કાર્યક્ષમતા ટકાવારીમાં. એટલે આ તો આપણે મળી ગયો કેટલો? 1.33 ગુણ્યા 10⁴ છેદમાં આગળનું છે 30%. એટલે એને 30 ભાગ્યા 100 કરી નાખો, ટકાવારીમાંથી નોર્મલ ફેરવો તો એ કેટલો આવશે? 0 0 કેન્સલ. તો વિદ્યુત પાવર જે વપરાશે એ આરામથી હવે મળે 1.33 ભાગ્યા 3 તે આવશે 0.4444 ગુણ્યા 10 ની કેટલી આવશે? આ એક ઉપર જાય 10⁵ આવશે, એટલે 4 4 આ 4 જ આવે છે. 4 4 વોટ, અથવા તો આ 44 કિલોવોટ પણ કહી શકો. કે 10⁵ આવે, 44 ગુણ્યા 10⁵, એટલે 44 કિલોવોટ અથવા તો 4444 5 વખત. આટલો ટૂંકમાં વિદ્યુત પાવર છે એ યુઝ થાય, અને એના 30% કરો તો આ પાવર આવે, જે ટૂંકમાં વાસ્તવમાં પાણી ચડાવવા માટે યુઝ થાય. તો આ રીતે આરામથી તમે સ્વાધ્યાય 14 કરી શકો. લખી લ્યો.
સ્વાધ્યાયનો દાખલા 216મો જુઓ, સિમ્પલ છે એકદમ. કે એક સરખા બોલ બેરિંગના એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર મૂકેલા છે અને જેમને વી તેમનું દળ ટૂંકમાં સમાન છે અને વી જેટલા ઝડપથી તેનું ગતિ કરતું એક બોલ બેરિંગ સમુખ એટલે કે હેડ ઓન સંઘાત કરે સામ સામે એક પરિમાણમાં. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ કયું પરિમાણ શક્ય છે એમ. જો આ એક બોલિંગ છે ને આ બે ટચમાં છે, બીજું અને ત્રીજું આ ટેબલ ઉપર જ છે. આનો વેગ v છે, બધાને દળ હરખું જ છે. તો અથડામણ પહેલા ગતિ ઊર્જા કેટલી થાય? ગતિ ઊર્જા k. આ તો 0 છે આનો વેગ. આનો વેગ v1, આનો વેગ v2 કેવો છે? 0. આનો વેગ v1 બરાબર v છે. તો પ્રારંભમાં ગતિ ઊર્જા k1 કેટલી થાય? તો કે 1/2 mv² વત્તા આનું દળ તો 0, વેગ 0 છે એટલે 0. તો શરૂઆતની ગતિ ઊર્જા કેટલી થાય? 1/2 mv² થાય. અથડાયા પછી તમને 3 ટૂંકમાં અહીંયા અલગ અલગ આપ્યું છે. આ એક જેનો વેગ ટૂંકમાં 0 થઈ ગયો કે, અને આ બેનો વેગ છે એ કે v/2 છે એમ. તો આ જવાબ આવશે એમ પહેલો. પછી બીજો, આ 1 અને 2 ભેગા થઈ ગયા અને એનો વેગ 0 થઈ ગયો એમ. અને જે આ છે એનો વેગ ટૂંકમાં કે v છે એમ, બરાબર. ત્રીજાનો 1 અને 2 ભેગા થઈ ગયા, ત્રીજું વેગ. અને ત્રીજું શું આપ્યું કે 1, 2 અને 3 ત્રણેય ભેગા ચોટી ગયા આ રીતે. અને ત્રણેયનો વેગ છે એ કેટલો છે કોમન? v/3. તો આમાંથી કયો જવાબ આવશે? તો આમાંથી ગતિ ઊર્જા કેવી રહેવી જોઈએ? સંરક્ષણ થવું જોઈએ તો સ્થિતિસ્થાપક સંઘાત થાય. તો આ બેની ગતિ ઊર્જા કેટલી થાય? તો પેલા કેસની વાત કરીએ તો એમાં ગતિ ઊર્જા k2 અંતિમ ગતિ ઊર્જા, અને આનો વેગ 0 છે. આનું દળ કેટલું થાય? 2m થાય ને, m વત્તા m એટલે 1/2 2m ઇન્ટુ v/2 નો સ્ક્વેર કેટલો થાય? v²/4. એટલે આની ગતિ ઊર્જા તમે જો તો 1/4 mv² થાય. તો પ્રારંભમાં આટલી છે તો આ જવાબ ના આવે. પછી બીજો ચેક કરો તો એની ગતિ ઊર્જા k2, આની ગતિ ઊર્જા 0 ને આની કેટલી m છે ને, એટલે કેટલી થાય? 1/2 mv². તો એ જવાબ આવી ગયો. પ્રારંભમાં ગતિ ઊર્જા આટલી છે, અંતિમ પણ આટલી. ત્રીજું ચેક કરો, નહીં હોય. ત્રીજા ચેકમાં આ m ને m કેટલું થાય? 3m થાય ને. તો ગતિ ઊર્જા ત્રીજા કેસમાં 1/2 3m ઇન્ટુ એનો વેગ કેટલો છે? v/3 નો વર્ગ એટલે v²/9 3. તો કેટલી એની ગતિ ઊર્જા? 1/3 mv² થાય, જે ટૂંકમાં આટલી નથી. તો જવાબ કેટલો આવશે? બીજો આવશે. આ ચિત્ર 3 દોર્યા છે એમાંથી બીજો કિસ્સો આ જે કેસ છે એના માટે અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે સ્વાધ્યાયના 17માંથી આગળ વધીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.